સૌપ્રથમ આપણે પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જઈશું. ત્યારબાદ કેન્ડિડેટે પોતાનો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે નીચેના ફોર્મમાં તમારે મેલ એડ્રેસ તમારું નાખવાનું રહેશે. મેલ એડ્રેસ તથા મોબાઈલ નંબર નાખતા ધ્યાન રાખવું, કેમ કે તેના ઉપર તમારે ઓટીપી આવશે, જે ઓટીપી તમારે સબમિટ કરવાનો રહેશે. મોબાઈલ નંબર અને મેલ એડ્રેસ નાખ્યા પછી તમારે સેન્ડ ઓટીપી કરવાનું રહેશે. સેન્ડ ઓટીપી કર્યા પછી તમારો જે પણ ઓટીપી મોબાઈલ નંબર પર આવે છે તે તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. ઓટીપી નાખ્યા બાદ તમારે વેરીફાઈ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈ કર્યા પછી તમારે એ જ રીતે તમારા મેલ એડ્રેસમાં પણ ઓટીપી સેન્ડ કરી અને તમારા મેલ બોક્સમાં જઈને ઓટીપી લઈને પછી તમારે અહીંયા મેલનો ઓટીપી દાખલ કરવાનો રહેશે અને એને પણ વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ તમે નેક્સ્ટ આપીશું. ત્યારબાદ થોડી બેઝિક ડિટેલ ભરવાની આવશે, જેમ કે એપ્લિકન્ટનું નામ, બર્થ ડેટ છે, જેન્ડર છે, ફાધરનું નામ છે, મધરનું નામ છે, કઈ કેટેગરીમાંથી આવો છો તમે, એ બધી ડિટેલ અહીંયા દાખલ કરવાની રહે છે. સૌપ્રથમ આપણે સ્ટુડન્ટે વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું રહેશે કે તમારું નામ 10માની માર્કશીટ મુજબ જ અહીંયા એન્ટર કરવાનું રહેશે. પહેલાં આપણે નામ નાખી દઈશું, ત્યારબાદ બર્થ ડેટ અને જેન્ડર આપણે સિલેક્ટ કરીશું. જેન્ડર સિલેક્ટ કર્યા પછી આપણે ફાધરનું નામ પછી મધરનું નામ આપણે એન્ટર કરી દઈશું. નીચે તમે ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ કયામાંથી આવો છો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે કમ્પ્લીટના બટન ઉપર આપણે ટિક કરવાનું રહેશે. કમ્પ્લીટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરતાં જ તમારી પ્રોસેસ પૂરી થઈ જશે અને તમારા મેલ આઈડી પર તથા તમારા મોબાઈલ ઉપર આઈડી પાસવર્ડ આવી જશે.